કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 14 જૈવિક અણુની અંદર આજના લેક્ચર નંબર 13 ની અંદર આપણે બધા જાણીએ છીએ કે જૈવિક અણુમાં બીજો સૌથી અગત્યનો જે અણુ જે છે જેને આપણે પ્રોટીન્સ કહીએ છીએ એમાં આપણે આપણું ધ્યાન અત્યારે કેન્દ્રિત કરેલું છે. આપણે ગયા અંકે પ્રોટીન્સ જે છે એનું એક ઇન્ટ્રોડક્શન્સ મેં તમને થોડુંક મારી રીતે તમને સમજાવેલું હતું કે જીવંત પ્રણાલીની અંદર આ પ્રોટીન સંયોજનો જે હોય છે પહેલા તો એ વિપુલ પ્રમાણમાં મળી આવતું હોય છે. એના આપણે સ્ત્રોત પણ જોયા હતા: દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ વગેરે વગેરેમાંથી આપણને એના મેઇન રિસોર્સિસ મળે છે. બીજું, પ્રોટીન જે છે ને શરીરના દરેક ભાગની અંદર હાજર હોય છે. આપણે વાત કરેલી હતી ગયા અંકે કે પ્રોટીન જે છે તો એ આપણે સપોઝ કે હ્યુમન જો આપણે આખું બોડીને આપણે જો વિચારીએ તો આપણે વાત થઈ હતી કે આપણા જે સ્નાયુઓ છે, આપણી ચામડી છે, વાળ છે, નખ છે, ધમની છે, બધા કનેક્ટિવ ટિશ્યુઝ, બધા જે જોડાતા જે ટિશ્યુઝ હોય તો આ બધા જે છે ને એ પ્રોટીનના બનેલા હોય છે. અને આપણે જાણીએ છીએ ઉત્સેચકો પણ બધા પ્રોટીનના બનેલા હોય છે. ઘણા અંતઃસ્ત્રાવો પણ પ્રોટીનના બનેલા હોય છે. એકચ્યુઅલી પ્રોટીન જે છે ને એ શબ્દ એક ગ્રીક વર્ડ છે પ્રોટીઓસ. એનો મતલબ જ એવો થાય છે, આપણે વાત થઈ હતી કે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ, એટલે કે પ્રાથમિક અને અતિ મહત્વપૂર્ણ જે છે એ કહી શકાય. નામ જ એવું સમજાવે છે કે પ્રોટીનનું શું મહત્વ છે. બધા જ પ્રોટીન સંયોજનો જે છે એ આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે. એટલે તમે પ્રોટીનનું અંશતઃ જલ વિભાજન કરો તો પેપ્ટાઇડ, અને પેપ્ટાઇડનું અંશતઃ જલ વિભાજન કરો તો તમને આલ્ફા એમિનો એસિડ મળે. બીજી રીતે કેવું હોય તો પ્રોટીન જે છે એ આલ્ફા એમિનો એસિડનો સંઘનિત પોલિમર છે. એ રીતે પણ તમે કહી શકો છો. આપણા શરીરની જે વૃદ્ધિ અને નિભાવ માટે પ્રોટીનની ખૂબ જ જરૂર પડતી હોય છે. અને બધા જ જે પ્રોટીનમાં આપણે બધાને ખબર છે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ તો હશે જ. એ ઉપરાંત એ સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન જેવા અધાતુ તત્વો, આયર્ન, કોપર, ઝિંક અને મેંગેનીઝ જેવા ધાતુ તત્વો પણ જે છે એ ધરાવતા હોય છે. આવી લગભગ ચર્ચા આપણે ગયા અંકે કરવામાં આવેલી હતી. આજે જે છે ને ખૂબ જ મહત્વનો લેક્ચર છે કે એમિનો એસિડ શું કામ નામ પડ્યું. બહુ જ ધ્યાનથી તમે એમિનો એસિડને તમે જોશો તો મેં અહીંયા તમને એવું બતાવેલું છે કે આ NH2 છે, CHRCOOH એ એનું સૂત્ર છે. એમિનો એસિડમાં તમે જોશો તો અહીંયા એમિનો અને કાર્બોક્સિલિક એસિડ આ બંને ફંક્શનલ ગ્રુપ, એટલે કે બંને ક્રિયાશીલ સમૂહ જે છે એ જોવા મળે છે. હવે આ બંને ક્રિયાશીલ સમૂહના સ્થાનને આધારે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ કરવામાં આવે કે આલ્ફા છે, બીટા છે, ગેમા છે, ડેલ્ટા છે, એ કેવી રીતે જોડાયેલા હોય. અહીંયા શું છે કે તમારો COOH અને N બંને એક જ કાર્બન સાથે જોડાયેલા છે. એટલે આપણે આને શું કહી શકાય? આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. ઘણી વખત શું છે COOH પછી CH પછી હજી પાછું C પછી NH2 હોત તો હું એને બીટા કહેતે. સમજાણું તમને બરાબર? એવી રીતે ગેમા હોય, એવી રીતે ડેલ્ટા હોય. પણ અત્યારે આપણે બધા ખાલી અને ખાલી આલ્ફા એમિનો એસિડ જ સમજવાના છે. પાછો પ્રશ્ન, કેમ ખાલી એ જ સમજવાના છે? કુદરતની અંદર જે કાંઈ પણ પ્રોટીન મળે છે, હું ફરીથી બોલું છું, કુદરતમાં જે કાંઈ પણ પ્રોટીન મળે છે એ પ્રોટીન હંમેશા એનો જે આલ્ફા એમિનો એસિડનું જ બનેલું હોય. એટલે કે એનો જે પ્રોટીન્સનો જે બિલ્ડિંગ બ્લોક છે એ કોણ છે? આલ્ફા એમિનો એસિડ છે. એટલે મેં તમને સમજાવ્યું છે કે અહીંયા NH2 અને COOH જે છે એ આ રીતે જોડાયેલા હોય છે. તમને આશ્ચર્ય થશે, આવા 26 એમિનો એસિડ્સ, કેટલા? 26 આલ્ફા એમિનો એસિડ છે એ પ્રોટીનના જલ વિભાજનથી મળતા હોય છે. એમાંથી 20 એમિનો એસિડ એવા છે કે જે લગભગ બધા પ્રોટીન્સમાં આપણને જોવા મળે છે, જ્યારે 6 છે ને ક્યારેક આમ સ્પેશિયલ વિશિષ્ટ પ્રકારની જે ટિશ્યુઝ હોય તો એમાં આપણને એ જોવા મળતા હોય છે. હવે પ્રશ્ન છે કે આ જે 20 હશે કે 26 હશે એ જુદા કેવી રીતે પડે? કારણ કે બધામાં આ ભાગ તો છે, ખાલી R જે અત્યારે આપણે જે જોઈએ છીએ એની જે બ્રાન્ચ જે છે, સાઇડ ચેન જેને ઘણી વખત કહેવામાં આવે છે, એનાથી જે છે એ જુદા પડતા હોય છે, અથવા એની પ્રોપર્ટીઝ છે એટલે એના ગુણધર્મો છે એ પણ એનાથી જુદા પડે છે. આનો મતલબ એવો થઈ ગયો કે આપણે હવે આવા 20 એમિનો એસિડ આપણા અભ્યાસક્રમમાં છે જે આપણે જોવા માંગીએ છીએ. ઘણાને પાછું થતું હશે કે સર આના IUPAC નામ હશે, તો કે હોય જ, બધાના IUPAC નામ તો હોય જ. પણ જનરલી આમ તમે જોવા જાશો તો આપણે એવું કહી શકાય
કે તમારી પાસે જે એમિનો એસિડ્સ છે તો એ એમિનો એસિડ છે ને એ એના રૂઢિગત નામથી જે છે એ વધારે પ્રચલિત છે. એટલે ટ્રાઇબલ નેમ હોય એનાથી વધારે પ્રચલિત છે. ઘણા ટ્રાઇબલ નેમ એટલે શું, આપણે વાત કરી હતી વચ્ચે જ્યારે આપણે નામકરણ અને એમાં સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ ભણતા હતા ત્યારે આપણે એવું સમજેલા હતા કે રૂઢિગત નામકરણની અંદર આપણે એવું ક્લિયર કરી શકાય કે એના સ્ત્રોત શું છે, કેવી રીતે મળે છે, શેમાંથી મળે છે, તો એના ઉપરથી આપણે કહી શકાય. જેમ કે હું હમણાં કહેતો જઈશ તમને, ગ્લાયસિન નામનો એક આપણે એમિનો એસિડ આવશે તો એનો સ્વાદ છે ને ગળ્યો હોય છે. એટલે ગળ્યો સ્વાદને ગ્લાયકોસ, એટલે ગ્રીક લેટિન ભાષામાં એને આપણે ગ્લાયકોસ કહેવાય, એના ઉપરથી એનું નામ શું પડી ગયું છે, ગ્લાયસિન. બાકી એનું IUPAC નામ તમે જોવા જાઓ તો ઘણા બધા લોકો એવું કે સર 2 એમિનો ઇથેનોઇક એસિડ લખવું જોઈએ કે કેમ, તો કે એનું IUPAC નામ છે પણ વધારે પડતું એ નામથી ફેમસ છે, એટલે તમને એના ખ્યાલ આવી જવો જોઈએ. એક એમિનો એસિડ એવો છે કે જેનું નામ છે ટાયરોસિન. હવે ચીઝમાંથી મળેલો હતો. ચીઝ એકચ્યુઅલી ગ્રીકમાં ટાયરોસ એટલે ચીઝ. તો આવા તો ઘણા બધા તમે એવી રીતે કરી શકો છો, રાઈટ. તો હવે એના સિમ્બોલ્સ કેમ આપવાના, તો કે પહેલા જૂના સમયમાં છે ને એક અક્ષર, એટલે ગ્લાયસિનનું નામ G હોય તો એનો પહેલો અક્ષર લેતા હતા. પણ પછી તો એવો પ્રોબ્લેમ આવે ને કે G ઉપરથી ગ્લુટામીન આવતું હોય, G ઉપરથી ગ્લુટામિક એસિડ આવતું હોય તો ખબર કેમ પડે. પછી અત્યારે હાલના દિવસોમાં આપણે 3 અક્ષરી પ્રથાઓ જે છે એ ચાલુ કરેલી છે. 3 લેટર સિમ્બોલ જેને કહેવામાં આવે છે. અને એ પણ આપણે જોશું. એક અક્ષરી પ્રથા પણ આપણે જોશું, પણ એક અક્ષરી પ્રથાના ઘણા બધા મર્યાદાઓ છે જેમાં તમે કન્ફર્મ ન કરી શકો કે આ કોણ છે. છતાં પણ એક અક્ષરી પ્રથા પણ જ્યારે આ પ્રોબ્લેમ આવ્યા તો એ લોકો એના સિમ્બોલ્સ પણ જે છે ને એ બદલાવેલા છે, એ પણ આપણે જોવા છે. બરાબર છે. તો હવે આપણે એક પછી એક બધા એમિનો એસિડ્સ હું તમને બતાવતો જાઉં છું. જો કે હું તમને એમિનો એસિડ વખત એવી ચર્ચા પણ કરતો જઈશ કે આ જે એમિનો એસિડ આપણે સમજીએ છીએ એના એ વર્ગીકરણ છે તટસ્થ, એસિડિક અને બેઝિક એમિનો એસિડ. એટલે તટસ્થ કોને કહેવાય, તો કે તમારા આ એમિનો એસિડમાં એક જ NH2 અને એક જ COOH છે. આપણને ખબર છે કે આ સ્વભાવે બેઝિક છે અને આ સ્વભાવે એસિડિક છે, તો આ કેવું કહેવાય, તટસ્થ કહેવાય. પણ અહીંયા આરમાં COOH ગ્રુપ આવી જતું હોય તો CH2 COOH ગ્રુપ કે કંઈક એસિડિક ગ્રુપ અહીંયા દેખાય તો 2 એસિડિક ગ્રુપ થવાને કારણે એસિડિકમાં જતું રહીએ. એવા આપણા 20માં જે છે ને 3 એવા છે કે જે એસિડિક એમિનો એસિડ છે. એવી રીતે અહીંયા બંને બેઝિક ગ્રુપ લાગી જતા હોય, જેમ કે CH2 NH2 છે કે કોઈ પણ એવા પ્રકારના બેઝિક ગ્રુપ લાગે તો એ બેઝિક એમિનો એસિડ બને. તો એવા 3 એવા છે. એટલે આમ તમે જોવા જાવ તો 6 છે એના સિવાયના બાકીના 14 તટસ્થ છે અને બાકીના જે 6 માંથી 3 એસિડિક છે અને 3 બેઝિક છે. જે એસિડ હશે તો એના નામની પાછળ સામાન્યતઃ તમને એસિડ શબ્દ જોવા મળતો હોય છે, પણ તેમ છતાં પણ આપણે એને સમજવાનું આવશે. આ એક રીતે વર્ગીકરણ તમે કરી શકો છો. બીજું પણ એક વર્ગીકરણ થાય છે અને એ છે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. હું પહેલા તમને વસ્તુ સમજાવી દઉં છું. આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય, તો કે જે આપણે એમિનો એસિડ્સ હોય કે જે આપણે ખોરાક લેતા હોઈએ અને એ ખોરાકની અંદરથી આપણને એ એમિનો એસિડ મળી જ જતો હોય. આપણે સમજાય છે હું શું કહેવા માંગુ છું. જે આપણે ખોરાક લેતા, કારણ કે આપણા જે રિસોર્સિસ છે, આપણે જ્યારે બહારથી આ વસ્તુને જ્યારે આપણે લેવામાં આવશે તો આપણે આહાર મારફતે જ લેવામાં આવે. તો જે એમિનો એસિડ સંયોજનોનું આપણા શરીરમાં સંશ્લેષણ ન થાય તો એને બિન આવશ્યક કહેવાય. અને જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી, ખાલી આહાર મારફતે મળે તો એને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. એટલે બહારથી જ મળે, આપણા શરીરમાં ન બને તો એ એસેન્શિયલ છે, જરૂરી છે. અને આપણા શરીરમાં બનતું હોય તો કદાચ આહારથી ન મળતું હોય તો પણ આપણે મળી શકતું હોય છે, તો બની શકતું હોય છે. તો આ રીતે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડની અંદર પણ આપણે એને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. આવા 10 એમિનો એસિડ એવા છે કે આવશ્યક છે 20 માંથી, અને બાકીના 10 કેવા છે તો કે બિન આવશ્યક એમિનો એસિડ આપણને જોવા મળે છે. હજી એક રીતે વર્ગીકરણ થતું હોય છે જેમાં આપણે કમ્પ્લીટ અને ઇનકમ્પ્લીટ, એટલે કે સંપૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન. જે પ્રોટીન્સ હોય અથવા આપણે લેતા હોય એમાં સપોઝ કે મનુષ્યના પોષણ માટે જે કંઈક પ્રોટીન લીધું એમાં બધા જ આવશ્યક એમિનો એસિડ એટલે 10 હોય તો એને કમ્પ્લીટ પ્રોટીન કહેવાય. જેમ કે માંસ છે, માછલી છે, દૂધ છે, ઈંડા છે, તો એ કમ્પ્લીટ પ્રોટીન્સમાં આવતા હોય છે. પણ ઘણા પ્રોટીન્સ એવા હોય છે કે જેમાં જે 10 આવશ્યક એમિનો એસિડ પૈકીના એક કે એનાથી વધારે છે કદાચ તમે આમ જોવા જાઓ તો હોય પણ પૂરેપૂરા ન હોય, રાઈટ. તો એને શું કહેવાય, અપૂર્ણ પ્રોટીન્સ કહેવામાં આવે છે. જેમાં ચોખા છે,
મકાઈ છે, ઘઉં છે. તો આ બધામાં હું તમને બોલ્યો એમાં લાઇસિન નામનો જે ઓલો હોય છે ને એની ઉણપ તમને જોવા મળે છે. જેમ કે ચોખા છે તો એમાં થ્રિયોનિન ન હોય. જેમ કે મકાઈ છે તો એમાં ટ્રિપ્ટોફન હોતો નથી. જેમ કે તમે બીન્સ એટલે બધા આપણે જે કઠોળના બીન્સમાં આપણે જે ઓલા જોતા હોઈએ કે વટાણા છે, બરાબર છે, તો આ બધા તમે જે જોતા હો તો એની અંદર સામાન્યતઃ મિથિયોનિન જે છે એ હોતો નથી. તો આ થોડુંક મેં તમારી આગળ વધારે સમજાવેલું છે. એટલે આની જે એમિનો એસિડની જે ઉણપ છે રાઈટ, તો એ આપણે પલ્સીસ એટલે કે આપણે કઠોળથી આપણે જે છે એને પૂર્ણ કરતા હોઈએ છીએ. તો આ થોડીક સવિસ્તર ચર્ચાઓ મેં આપની આગળ અત્યારે કરેલી છે, છતાં પણ આપણે સમય જતા એક પછી એક બધા આપણે જોવા છે. હવે તમારે ખાલી એટલું જ જોવાનું, હું અહીંયા આર જ બદલાવીશ એટલે તમારે અહીંયા એચ સમજવાનું, સમજાણું? અહીંયા એચ કરી નાખીશ તો શું થઈ જશે, તો તમારે સમજવાનું NH2CH2C તો એવો એક પછી આર બદલાવ્યા રાખીશ. આવા 20 આર તમારી આગળ હું લઈ આવીશ. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ આપણે પહેલો આર. જે આપણો પહેલો આર જે છે જેને આપણે શું કહેવામાં આવે છે, ગ્લાયસીન. બરાબર છે. ફરીથી આપણે જો અત્યારે જોવા જઈએ તો આ જગ્યા ઉપર આપણે ગ્લાયસીનથી આપણે એને સમજાવશું. પહેલું છે ગ્લાયસીન. આ સ્વાદ હમણાં જ આપણે વાત કરી, સ્વાદે ગળ્યું હતું, ગ્લાયકોસ ઉપરથી નામ પડેલું છે. એની જે 3 અક્ષરી પ્રથા છે ને એમાં એનું નામ છે GLY. એક અક્ષરીમાં એનું નામ હતું G, રાઈટ. એમાં શું છે, H છે. અહીંયા છે ને એક મેં આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ લખું છું જે 6.1 છે. હું તમને સમજાવીશ આના પછીના લેક્ચરમાં, ત્યારે હું ફરીથી પાછી આ સીટ પાછી મૂકીશ તો તમને ખ્યાલ આવે કે આ ગ્લાયસીન છે. બરાબર છે. ફરીથી આ કેવું હતું તો કે સ્વાદે કેવું, પહેલા તો જો હું તમને થોડીક આમાં થોડીક વધારે ચર્ચા કરતો જઈશ. બરાબર છે. આ જે છે ને આમ તમે જોવા જાવ ને તો આ પ્રકાશ ક્રિયાશીલ નથી. પ્રકાશ ક્રિયાશીલ નથી. આમ તમે જોશો તો 20 માંથી આ એકને બાદ કરતા બધા જ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે. કિરાલ કાર્બન છે, જુઓ અહીંયા આ અલગ 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 અને અલગ. પણ હવે જો અહીંયા આર બરાબર એચ રાખી દઉં તો આ બે સરખા થઈ ગયા, તો એ કિરાલ નથી. એટલે આ પ્રકાશ ક્રિયાશીલ આ નથી. બાકીના બધા જ કેવા છે, પ્રકાશ ક્રિયાશીલ છે. આ સ્વાદે કેવું છે, ફરીથી બોલું છું, સ્વાદે કેવું છે તો કે ગળ્યું છે. બરાબર છે. સ્વાદે ગળ્યું છે એટલે આપણે ખ્યાલ છે કે એના ઉપરથી ગ્લાયકોસ ઉપરથી ગ્લાયસીન શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. બીજા નંબરમાં હું તમને બતાવવા માંગુ છું અને એ છે એલેનાઇન. ઘણી જગ્યા પર ઘણા સર એલેનિન પણ બોલે છે, ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમાં જે સિમ્બોલ જે છે એનો ALA એનો સિમ્બોલ છે. એક અક્ષરી પ્રથામાં એ છે. અહીંયા CH3 સમૂહ આપણે જોવા મળે છે અને એની પણ આઇસોઇલેક્ટ્રિક. તમે હમણાં બહુ ચિંતા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની કરતા નહીં, પણ આ તો ભેગું હું રાખું છું. તમારે તમારી બુકમાં પણ હું તો એવું માનું છું કે ત્યાં તમે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટને રજૂ કરી દેજો. ઘણા લોકોને એવું થાય છે કે સર આ ટેબલ પૂછાય છે, બહુ જ પૂછાય છે. JEE મેઇન અને નીટમાં ફેવરિટ ટેબલ છે, કારણ કે બધાને ખબર છે કે અહીંયા અમુક ગોખણપટ્ટી કરવાની આવે છે, કેવી રીતે કરવી, શું કરવું, એના માટે પણ તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. એલેનિન અથવા એલેનાઇન જે તમને અહીંયા સમજાવવામાં આવેલું છે. ત્રીજા નંબરમાં આપણે વાત કરવા માંગીએ છીએ એલેનિન અથવા એલેનાઇન. પછી અત્યારે જે હું તમને સમજાવું છું બધા તટસ્થ સમજાવું છું, ન્યુટ્રલ એમિનો એસિડ્સ હું તમને સમજાવી રહેલો છું. ત્રીજા નંબરમાં આવે છે વેલિન. શું આવે છે, વેલિન. હવે જે આ વેલિન છે, જે એનો સિમ્બોલ છે VAL અને V, બરાબર છે. એમાં શું હોય છે તો કે CH3 ટ્વાઇસ, એટલે અહીંયા શું આવે, CH3 ટ્વાઇસ તમારે મૂકવાનું. એનું આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે 6. અહીંયા હું છે ને એક અહીંયા તમને એક સિમ્બોલ મૂકી રહ્યો છું વેલિન, પછી આ ફૂદેડી કરું છું. ફૂદેડીનો મતલબ તમારે સમજવાનું આવશ્યક. આવશ્યક એટલે તમારા શરીરમાં સંશ્લેષણથી બનતું નથી, એટલે ખોરાક મારફતે આપણે લેવામાં આવે છે. તો એ રીતે આપણે અહીંયા વેલિન સમજાવી શકાય. નંબર 4 તમને સમજાવવામાં આવેલું છે અને એ શું છે તો કે આઇસોલ્યુસિન. આઇસોલ્યુસિન. હવે આ જે આઇસોલ્યુસિન તમે જે જુઓ છો એ પણ જેને કહી શકાય કે આવશ્યક છે અને એનો સિમ્બોલ છે I અને ઓલું ILU અને એનું જે સૂત્ર જે છે એ તમે જોજો બરાબર. અહીંયા મારી પાસે જે CH છે, અહીંયા CH2 છે, આ CH3 છે અને અહીંયા બ્રાન્ચમાં CH3 પડેલું છે અને એનો પણ કેટલો છે તો કે 6. ચાલો, થઈ ગયું ચોથા નંબરનું, બરાબર છે. હવે હું 5મા નંબરનું તમને બતાવવા માંગુ છું. આપણે લ્યુસીન. શું છે, લ્યુસીન. જેમ આઇસોલ્યુસિન છે એમ લ્યુસીન છે.
જેમાં LEU છે, એનો સિમ્બોલ L છે, અને અહીંયા આપણી પાસે CH2 CH CH3 ટ્વાઇસ આ તમને જોવા મળે છે, અને એમાં પણ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કેટલું છે તો કે 6 છે. બરાબર. ચાલો, એટલે આમ તો લ્યુસીન આઇસોલ્યુશન બહુ તમને નજીકમાં છો. અહીંયા શું છે, CH2 CH CH3 ટ્વાઇસ છે. બરાબર છે. અહીંયા CH સાથે CH3 આવી ગયેલું છે, બાકી આ પ્રમાણે અહીંયા એની ગોઠવણી કરવામાં આવેલી છે. પછી અહીંયા હું તમને જે સમજાવવા માંગુ છું એ છે ફિનાઇલ એલેનાઇન. શું નામ છે? ફિનાઇલ એલેનાઇન. આ પણ કેવું છે તો કે આવશ્યક એમિનો એસિડ છે ફિનાઇલ એલેનાઇન પણ. અને આ જે ફિનાઇલ એલેનાઇન તમને જે આવશ્યક એમિનો એસિડ્સ આપવામાં આવેલું છે, તો એમાં કયું સમૂહ જોડાયેલો છે તો કે પેલા તો એનું નામ છે PHE, અને જૂના હવે એનું F કરી નાખ્યું છે. બરાબર છે. શું છે? CH2 છે, C6H5 છે. એટલે આમ તમે લખી શકો છો, અથવા ફિનાઇલને બદલે તમારે PH લખવું હોય તો પણ તમે લખી શકો છો. અને 5.9. બરાબર. 7મા નંબરમાં હું તમને બતાવું છું, અને એ છે મિથિયોનિન. શું નામ છે? મિથિયોનિન. આ પણ કેવું છે? આવશ્યક એમિનો એસિડ છે, જેનો સિમ્બોલ છે MET, મીન્સ કેપિટલ M, અને એમાં બહુ જ ધ્યાનથી જોવા જેવું છે CH2 CH2S અને CH3 છે. અને મતલબ એમાં સલ્ફરની હાજરી આપણને જોવા મળે છે. અને 5.7 મેં તમને હમણાં જ વાત કરી હતી કે જ્યારે આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન તો છે જ, આ તો ફિક્સ જ હોય. અહીંયા આરમાં છે એ સલ્ફર આવી શકે, ફોસ્ફરસ આવી શકે, આયોડિન આવી શકે, અને કેટલાક ધાતુ તત્વો પણ જે છે એ આની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ આપણે જેને કહેતા હોઈએ તો એમાં આપણને જોવા મળતા હોય છે. હવે આ 7 નંબર પછી હવે આપણે વાત કરીએ છીએ નંબર 8. મિથિયોનિન પછી છે આપણી પાસે, અને એ છે ટ્રિપ્ટોફન. શું નામ છે? ટ્રિપ્ટોફન. હવે આ જે ટ્રિપ્ટોફન છે, અથવા ટ્રિપ્ટોફેન પણ ઘણી વખત બોલવામાં આવે છે. આમ તમે તમારી જે બુક જે છે એમાં ટ્રિપ્ટોફાન લખ્યું છે, રાઈટ? ટ્રિપ્ટોફાન, અથવા આપણે ટ્રિપ્ટોફન પણ બોલી શકાય છે. ક્લિયર? TRP W એનો સિમ્બોલ છે ટ્રિપ્ટોફનનો. સ્ટ્રક્ચર બહુ સરસ વિચારવા જેવું છે. અહીંયા CH2 છે, બહુ જ ધ્યાનથી તમે જોજો. અહીંયા આ જગ્યા ઉપર અહીંયા વિષમ ચક્રીય સંયોજન જે છે એ ગોઠવાયેલું છે. અહીંયા NH ગ્રુપ પડેલું છે, અને અહીંયા આમ તમે જોવા જશો તો આ બેન્ઝીનની રિંગ જે છે એ તમને જોવા મળશે 5.9. એટલે એરોમેટિક કમ્પાઉન્ડ્સના રેફરન્સમાં પણ આવું બની શકે છે. એના પછી આપણે 9 નંબર જોવા માંગીએ છીએ, અને 9 નંબર છે સીરીન. શું છે 9 નંબરનું નામ? શું છે? સીરીન. સીરીનની અંદર આમ તમે જોશો તો SER આપણે એવું લખી શકાય. એમાં S છે. સીરીનમાં આલ્કોહોલ ગ્રુપ જે છે એ આપણને જોવા મળે છે, અને 5.7 એટલે તમારે અહીંયા R ડેશ બરાબર આમ ગણવાનું છે. બરાબર છે. તો CH2OH આલ્કોહોલિક ગ્રુપ તમને મળે છે. નંબર 10 સીરીન પછી આપણે વાત કરવા માંગીએ છીએ સિસ્ટીન. શું નામ છે? અથવા સિસ્ટાઇન પણ એને કહેવામાં આવે છે. સિસ્ટાઇન. સિસ્ટાઇન જે છે એનો સિમ્બોલ છે CYS અને C. આમ જવાય છે. એમાં પણ તમે જોવા જશો તો CH2SH, આમાં પણ તમે જોશો તો થાયોલ ટાઈપનો ગ્રુપ આપણને જોવા મળે છે. 5.1 છે, કારણ કે આમ આલ્કોહોલ ગ્રુપ જેવું જ છે. બરાબર છે, પણ સલ્ફરનું પ્રમાણ અહીંયા આવેલું છે. નંબર 11 સિસ્ટાઇન પછી આપણે જોવા માંગીએ છીએ, અને એ છે ગ્લુટામીન. શું નામ છે? બરાબર સમજો. એનું નામ છે ગ્લુટામીન. ગ્લુટામીન તમે જે જુઓ છો એનો સિમ્બોલ છે GLN, રાઈટ? એનો એક અક્ષર પ્રથા Q માં જતી રહી છે, અને CH2 CH2 CONH2 એમાઇડ ગ્રુપ તમને ગ્લુટામીનમાં જોવા મળે છે. અને 5.7 જે છે એનું આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે. પણ ચિંતા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની જરાય નહીં કરતા, આપણે આવતા લેક્ચરમાં એની ચિંતા કરશું, રાઈટ? હવે જે આવે છે એનું નામ છે થ્રીઓનિન. શું નામ છે? થ્રીઓનિન. આ આવશ્યક એમિનો એસિડ છે. કુલ અત્યાર સુધીમાં 1 2 3 4 5 6, અત્યારે આપણા 7મું હું તમારી આગળ બતાવી રહ્યો છું, રાઈટ? અહીંયા સિમ્બોલ છે એનો THR, કેપિટલ T છે. અહીંયા તમે જોશો તો CH CH3 OH અને 5.7 આ થ્રીઓનિન છે. બરાબર. નેક્સ્ટ આપણે આવીએ છીએ નંબર 13.
નંબર 13માં નામ છે ટાયરોસિન. આપણે હમણાં વાત થઈ હતી ને, ટાયરોસ એટલે કે ચીઝમાંથી આ પ્રાપ્ત થયેલું હતું, એટલે એનું નામ પાડ્યું છે આપણે ટાયરોસિન. સિમ્બોલ છે TYR અને કેપિટલ Y. હવે આમ તમે જોશો તો આની અંદર ગ્રુપ કયું છે, તો કે ફિનોલિક ગ્રુપ છે અને જે CH2 સાથે કનેક્ટેડ થયેલું છે. બરાબર છે. 5.6 એનું આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ છે. નંબર 14 ઉપર આપણે આવીએ છીએ અને એ છે પ્રોલિન. શું નામ છે? પ્રોલિન. ક્લિયર? પ્રોલિન છે એનો સિમ્બોલ PRO છે અને કેપિટલ P જે છે એ પ્રમાણે કહી શકાય. હવે આ પ્રોલિન છે ને એ થોડુંક સમજવા જેવું છે. હું તમને કેવી રીતે સમજાવવા માંગુ છું એ પણ તમે જોજો. બરાબર. હું પ્રોલિનનું સ્ટ્રક્ચર દોરું છું, ચેક કરજો. બરાબર. અહીંયા શું છે, મારી પાસે NH છે. અહીંયા તમે જોશો આ CH2 છે. અહીંયા CH2 છે, અહીંયા પણ CH2 છે, અહીંયા H છે અને આ COH છે. પણ અહીંયા તમારે છે ને થોડુંક સમજવાનું એ છે કે આ R નથી બતાવ્યું મેં, આ આખે આખું પોતે જ છે આ, કારણ કે ચક્રીય જો H છે, આ છે કાર્બન છે. હવે શું જોતું હોય એટલે NH2 અહીંયા આવી ગયું છે. જો આ રીતે NH2 પડી ગયું છે. હવે આ CH2 આમ તમે જોવા જાઓ ને તો એ રીતેની તમારે ગોઠવણી છે અહીંયા. એટલે શું થઈ ગયું, CH2 આખું ચક્રીય રીતે બનાવે છે. એટલે આ તમે જોવા જાઓ તો આ પોતે જ કેવું છે, સંપૂર્ણ બંધારણ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. બીજું અહીંયા એક વસ્તુ બહુ અગત્યની છે, જોઈ તો આમાં સેકન્ડરી એમાઇન છે. કેવો એમાઇન છે? સેકન્ડરી એમાઇન પણ તમને જોવા મળશે. બાકી બધામાં કેવો એમાઇન છે? પ્રાઇમરી એમાઇન હોય છે. આમાં સેકન્ડરી એમાઇન પણ તમને જોવા મળશે. અને 6.3 અત્યાર સુધીમાં મેં તમને જે 14 બતાવ્યા, બહુ જ ધ્યાનથી તમે 14 જોયા હશે. આ 14 મેં તમને જે બતાવ્યા ને બધા તટસ્થ એમિનો એસિડ બતાવ્યા છે. કેવા બતાવ્યા છે? તટસ્થ. હવે હું તમને ક્યાં લઈ જાઉં છું? એસિડિક એમિનો એસિડ ઉપર લઈ જાઉં છું. હવે આપણા એસિડિક એમિનો એસિડની વાત શરૂ કરીએ છીએ અને પછી હું બેઝિક બતાવીશ. આ એસિડિક એમિનો એસિડ, એમાં આપણે 15 નંબર લઈએ છીએ. 15 નંબરનું નામ છે એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ. બરાબર છે. એસ્પાર્ટિક એસિડ છે એનો સિમ્બોલ છે ASP અને કેપિટલ D. બરાબર, તમે ચેક કરી લેજો. બરાબર, એસ્પાર્ટિક એસિડ બરાબર ચેક કરી લેજો. ઓકે. હવે અહીંયા શું છે? CH2COOH. હવે તમે સમજાણું અહીંયા શું કહેવા માંગુ છું? ઓલરેડી તમારા એમિનો એસિડમાં COOH તો છે અને આરમાં પણ આ COOH ગ્રુપ આવી ગયેલું છે. હા, એટલે આ કેવો છે? સ્વભાવે 2 COOH હોવાથી એસિડિક સમૂહની અંદર આવી ગયેલા છે. નંબર 16 મારી પાસે છે એસ્પાર્જિન. એસ્પાર્જિન. શું નામ છે? એસ્પાર્જિન. આજે એસ્પાર્જિન તમે જે જુઓ છો એમાં ASN છે અને કેપિટલ N સિમ્બોલ છે. ત્યાં ખાલી અહીંયા COOH ને બદલે એમાઇડ ગ્રુપ તમને જોવા મળે છે. બરાબર છે. તો આ એસ્પાર્જિન પણ એસિડિક ગ્રુપની અંદર આવે છે. અને 17 નંબરમાં એક આવે છે જેનું નામ છે ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડમાં GLU છે અને સિમ્બોલ છે એનો E. એમાં શું છે તો કે CH2, બરાબર સમજો, CH2 COOH. તમે જોયું આ ગ્લુટામિન જુઓ તો એમ CH2 CONH2 છે. CH2 ટૂંકમાં એસિડ હોય તો એનો ગ્લુટામિક એસિડ કહેવાય ને એનો એમાઇડ છે ને ગ્લુટામિન કહેવાય. એક અપેક્ષા અહીંયા જોવા જાવ તો આ એસ્પાર્ટિક એસિડ ને એસ્પાર્જિન જો નજીકમાં છે, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. અને બીજું જેને ગોખવું છે, 3 નામમાંથી 2 જ નામમાં એસિડ છે, એકમાં નથી, એસ્પાર્જિન. એસ્પા બધું બાજુબાજુમાં જ છે અને જ્યાં એસિડ નથી તો મતલબ કે ત્યાં એમાઇડ છે. અહીંયા એસિડ છે તો અહીંયા એસિડ છે. અહીંયા ગ્લુટામિન, ગ્લુટા સરખું જ આવ્યું. ખબર પડે છે તમને? એટલે આને થોડુંક તમારે ટ્રીકથી પણ યાદ રાખવું પડશે. ઘણી વખત આવા બધા પ્રશ્નો બહુ સરસ રીતે જે છે એ એમાંથી પૂછાતા હોય છે કે કયા 10 આવવાની આમાં છે એસિડ છે. આ 3 જે એસિડિક એમિનો એસિડ તમે જોયા એ કે એમાં આવશ્યક હોતા નથી. હવે હું તમને જે બતાવવા માંગુ છું એ કયા છે તો કે બેઝિક એમિનો એસિડની આપણે વાત કરીએ છીએ. બેઝિક એમિનો એસિડ. તો બેઝિક એમિનો એસિડમાં આપણે 18 નંબરમાં આપણે જોવા જઈએ છીએ અને એનું નામ છે લાઇસિન. શું નામ છે? લાઇસિન. તો લાઇસિન તમે જે જુઓ છો એનો સિમ્બોલ છે LYS
કેપિટલ કે એનો એક અક્ષરી પ્રથા છે. અને તમે જુઓ CH2 થ્રાઇસ NH2, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓલરેડી આરમાં પણ NH2 છે અને ઓલરેડી તમારે ઓલ ઉપર તો NH2 પડ્યો જ છે. એટલે બબે NH2 હોવાને કારણે સ્વભાવે કેવો થઈ ગયો છે, બેઝિક તમને જે છે એ જોવા મળે છે. તો આ આપણે બેઝિકની વાત કરી. 19 નંબરમાં હજી આપણે જોઈએ છીએ જેનું નામ છે આર્જિનિન. શું નામ છે? આ લ્યુસિન અને લાઇસિન અને આર્જિનિન, આ બંને આવશ્યક જ છે. ઓકે, તો હવે એમાં શું આવશે? ARG છે, R છે. અહીંયા તમે જોશો તો CH2 ટ્વાઇસ, અહીંયા NH, C ડબલ બોન્ડ NH અને NH2, આ ગ્રુપ આખું એમાં દેખાય છે. અને 10.8 એનો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે. તમે જોશો તો અહીંયા NH2 ગ્રુપ છે, 2 NH2 ગ્રુપ હોવાને કારણે એ થઈ શકશે. અને 20મા નંબરમાં આપણે જે સમજવા માંગીએ છીએ એનું નામ છે હિસ્ટીડીન. એ પણ આવશ્યક છે. આનો મતલબ કે તમામે બેઝિક એમિનો એસિડ કેવા છે? આવશ્યકની અંદર રૂપાંતરિત થયેલા છે. એમાં HIS છે, કેપિટલ H છે. એનું સ્ટ્રક્ચર તમારે જોવા જેવું છે. આ રીતે છે. અને 7.6 હિસ્ટીડીનમાં તમને ખ્યાલ આવી ગયેલો હશે કે હિસ્ટીડીનનું સ્ટ્રક્ચર્સ તમને અમે આવી રીતે રજૂ કરેલું છે. 5ની આખી સિસ્ટમ છે. તો તમને પેલા એસેન્શિયલ્સ કયા છે? જો એકે એસિડિક એમિનો એસિડ આવશ્યક નથી, પણ બધા જ બેઝિક એમિનો એસિડ આવશ્યકમાં આવી રહ્યા છે. બાકીના જે તમે 14 જોયા, તો 14માંથી તમે 3 બાદ કરતા બાકી આમાં જતા રહેલા છે. મેં તમને થોડું ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્જિનની થોડી તમને નજીકની અંદર આપણે વાતચીત સમજાવેલી છે. નામમાં પણ મેં તમને કીધું, આ બધા જે નામ તમે જે જોઈ રહ્યા છો એ બધા કેવા નામ છે? રૂઢિગત નામો છે. અને રૂઢિગત નામોના આધારે આપણે કરી શકાય. એટલે તમને પેલા એસિડિક બેઝિક એ સમજાઈ ગયું છે, તટસ્થ સમજાઈ ગયું છે. એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એટલે કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડનો પણ તમને ખ્યાલ આવી ગયેલો છે કે કેવી રીતે આપણે જે છે એ એને સમજાવી શકાય. અને પ્લસ મેં તમને થોડીક વધારે પણ વાત કરેલી હતી કે કમ્પ્લીટ અને ઇનકમ્પ્લીટ પ્રોટીન શું હોય છે, એટલે કે સંપૂર્ણ પ્રોટીન શું હોય અને અપૂર્ણ પ્રોટીન શું હોય, તો એનો પણ મેં તમને થોડોક ખ્યાલ જે છે એ રજૂ કરેલો હતો. તો તમને આ સાથે આખું એક ટેબલ જે છે એ અહીંયા આપણે બહુ સવિસ્તર સરસ રીતે સમજાવી શકાય. હું હજી ફરીથી આપણી આ સાથે વાત કરવા માંગુ છું કે તમારી પાસે જે સંપૂર્ણ પ્રોટીન છે, એકનું નામ શું છે? સંપૂર્ણ પ્રોટીન છે. એનો મતલબ કે એમાં શું હોય તો કે બધા જ આવશ્યક એમિનો એસિડ એમાં પડ્યા જ હોય. એટલે 10 એમિનો એસિડ જે છે એ તમને એમાં જોવા મળે. હવે એમાં આપણે શું આવે તો કે તમારે માંસ છે, માછલી છે, બરાબર છે, પછી દૂધ છે, ઈંડા છે, તો આ બધું સંપૂર્ણ પ્રોટીનમાં આવે. હવે એક આપણે આવે છે ઇનકમ્પ્લીટ એટલે કે અપૂર્ણ પ્રોટીનની વાત કરીએ છીએ. તો અપૂર્ણ પ્રોટીનમાં શું હોય તો કે સામાન્યતઃ તમે જે અત્યારે જોયા એમાં એક અથવા એકથી વધારે આવશ્યક એમિનો એસિડની ગેરહાજરી હોય. રાઈટ? મોટાભાગે તમે વનસ્પતિ જે પ્રોટીનની આપણે વાત કરવા માંગીએ છીએ તો વનસ્પતિ પ્રોટીન જે છે ને એ મોટાભાગે આમાં આવતા હોય. જેમ આપણે વાત કરીએ છીએ ચોખા છે, બરાબર છે. પછી હવે સપોઝ કે અત્યારે આપણે જે વાત કરેલી છે ચોખા, પછી આપણે સપોઝ કે વાત કરીએ છીએ કે મકાઈ છે, પછી આપણી પાસે સપોઝ કે ઘઉં છે, બરાબર. તો આ બધામાં શેની ગેરહાજરી હોય તો કે લાઇસિન છે ને એમાં હોતું નથી. બરાબર છે. ચોખા છે ને એમાં આમ તમે જોવા જાઓ તો ચોખામાં એવું કહેવાય છે કે એમાં થ્રિયોનિન પણ હોતું નથી. જેમ કે મકાઈ છે, તો મકાઈમાં ટ્રિપ્ટોફાન હોતું નથી. બરાબર છે. જેમ કે અત્યારે હું તમને કહું બીન્સ છે, એટલે વટાણા તમે આમ જોવા જાઓ બીન્સ હોય, બરાબર છે. તો એ બધાની અંદર ઓલમોસ્ટ તમે જોશો ને તો એ એક મિથિયોનિન એમાં હોતું નથી. એટલે તમારે આ બધા એમિનો એસિડને જ્યારે લેવાના હોય, રાઈટ, તો પ્રોટીન રીચ એટલે તમારે શું કરવું પડે કે આ બધા એમિનો એસિડને આપણે બહારથી લેવા માટે આપણે પલ્સીસ, કઠોળ હોય ને એમાં ઘણા બધા આપણે જોવા મળતા હોય છે.
તો આજની આખી ચર્ચા મેં તમારી આગળ જે સમજાવી છે એ આવશ્યક, બિન આવશ્યક, કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ, એસિડિક, બેઝિક, તટસ્થ બધું બહુ ડિટેલમાં આજે આપણે આ સમજેલા છીએ. તો આજે આપણે અહીંયા અટકાવશું. આવતા અંકે આપણે જ્યારે મળશું ત્યારે ફરીથી આપણે વધારે સવિસ્તર ચર્ચા આપણે એની અંદર એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બાબતે કરશું.